અમારું ભાગ્ય છે કે રજૂશાળા પ્રાથમિક શાળામાં શ્રીમતી જશોદાબેન ચિમનલાલ મોદી જે બ્રાહ્મણવાળા વતી છે અને જે આપણા સીએમના પત્ની તરીકે અહીંયા નોકરી કરે છે. તેઓ ભણાવવામાં ઘણા હોશિયાર છે અને અમે તેમને અમારા બેન તરીકે રાખીએ છીએ. જશોદાબેન મોદી સીએમના ત્યારથી હું રજોશાળા શાળામાં નોકરી કરું છું. લગ્ન વડનગર મુકામે 1968ની સાલમાં થયેલા કાળા વાસુદેવના ચાચર દામોદર મોચનદાસના સુપુત્ર નરેન્દ્ર કુમાર સાથે મારા લગ્ન થયેલા છે. હું એમની ધર્મપત્ની તરીકે રહું છું. मैं जसोदाबहन सीएम का नरेंद्र मोदी की धर्मपत्नी बोल रही हूँ. બ્રહ્માવાડાના ઊંઝા તાલુકો મહેસાણા જિલ્લો નો રહીશ મોદી પ્રવીણકુમાર ચિમનલાલ મોદી અને ઉર્ફે અશોકભાઈ મોદી જણાવું છું. આમ જનતાને પણ જણાવું છું કે મારા બનેવી શ્રી નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ દામોદર દાસ મોદી તેઓ આજના સીએમ છે. તેમના લગ્ન મારા મોટા બહેન જશોદાબેન ચિમનલાલ મોદી જેઓ હાલ પ્રાથમિક શાળા રજોસણામાં સર્વિસ કરી રહ્યા છે. તેમના લગ્ન 1968ની સાલમાં થયા હતા. હું લોણા ગામનો મોદી કાંતિલાલ ભીખાલાલ બામણવાડા ગામની અંદર હું ચમનલાલ મોદીના ત્યાં રહેતો અને એમની જસીબેન દીકરી હતી. તે દીકરીને લગ્ન કરવા માટે વલવાડા ગામની અંદરથી જમીન વેચી તેના રૂપિયેથી આ બહેનનો લગ્ન કરેલો. વડનગરવાળા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હાલ છે તેમના સાથે લગ્ન કરેલા. મારું નામ જસવંતસિંહ રામેશસિંહ ઝાલા, ગામનો દરબાર છું. બ્રાહ્મણવાળા ગામ છે મારું. નરેન્દ્રભાઈ ના લગ્ન અહીં થયેલા છે. મુખ્યમંત્રી છે એ બરાબર. અને જશોદાબેન ચમનલાલ મોદી બરાબર એમના સાથે થયેલા. વતની છું રબારી મોતીભાઈ અર્જણભાઈ, માજી ડેલિગેટ પંચાયત સભ્ય. જશોદાબેન ચિમનલાલ મોદી એમના લગ્ન હાલના જે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે થયેલા એ વાત સાચી છે. મારું નામ ઠાકોર અમૃતજી અમથાજી, બ્રહ્મવાડા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ તરીકે હાલ ચાલુ છું. જે જશોદાબેન નો લગ્ન નરેન્દ્ર મોદી સાથે થયેલો છે. હાલના જે નરેન્દ્ર મોદી છે તે અમારા ગામના જમે છે, ખબર છે. જશોદાબેન ચિમનલાલ મોદી સાથે તેનું લગ્ન થયેલું છે. હું ગામ બ્રહ્માવાડા વાઘેલા કચરાભાઈ જેઠાભાઈ અને જસીબેન અમારા ગામના બેન છે બરોબર. અને નરેન્દ્ર મોદી સાથે એમનો લગ્ન કરેલો છે તે હું જાણું છું. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જોડે અમારા ગામના ચિમનલાલ મોદીની દીકરી જશોદાબેનનો લગ્ન થયેલો છે. જે અમારી જાણમાં હતો જાન આવી હતી એ વખતે પણ અમે નાના હતા અને અમે જોયેલી હતી અને અમે સેવા ચાકરી એ વખતે કરેલી જાન સમય બરાબર એ અમે જાણતા હતા. અને આજની તારીખમાં એ લગ્ન થયેલો છે એ સારી રીતે જાણીએ છીએ. મારું નામ પટેલ ભાઈચંદભાઈ છગનભાઈ છે અને હું એમના શાળાનો પડોશમાં રહું છું. જે જશોદાબેનના લગ્ન થયેલા છે મોદી નરેન્દ્ર કુમાર હાલના મંત્રી છે વડનગરના નિવાસી. એમની સાથે બ્રાહ્મણવાડા ગામે લગ્ન થયેલા છે. બીજું કે ગામ જાન આવી ત્યારે 2 દિવસે પણ રોકાણી છે ને અમે એમની બેન પણ છીએ. નરેન્દ્રભાઈ ના લગ્ન થયા પછી 3 વર્ષ સુધી મારા બેન ત્યાં સાસરે ગયા. પરંતુ નરેન્દ્રભાઈ રાત્રે ઘરમાંથી નીકળી ગયા પછી પણ મારા ગભરુબેન એમને એમ પણ કહ્યું કે મારા પતિને હું છોડીને બીજે જાઉં. કદાચ લોકોને નવાઈ લાગશે કે આજે સીએમ થયા પછી કેમ આવું જાહેર કર્યું. તો આજ સુધી
RSSના પ્રચારક તરીકે મારા બનેવી હતા. તેઓ ક્યાં હતા એનો કોઈનો પત્તો જ નહોતો. સદભાગ્ય મારી બહેનનું કે આજે અમે પણ કહી શકીએ છીએ સાથે ફાડી કે મારા બનેવી CM છે. પણ અમારી કમનસીબી એક છે કે વચ્ચેના અવરોધો તત્વો એવા બધા છે કે અમને એટલા સુધી સ્ટેજ સુધી પહોંચવા મળતું નથી. એમના ભાઈઓમાં 2 ભાઈઓ તો એવા જ છે કે જેઓ જશોદાબેનની આડખીલી સ્વરૂપે એટલે કે ડાયવોર્સ લેવા ફરી રહ્યા છે. પરંતુ જશોદાબેન કહે છે કે મારા નરેન્દ્ર મોદીને હું દુશ્મન બનાવવા માંગતી નથી. નરેન્દ્ર મારો પતિ છે અને મારો પતિ રહેશે. મારે નરેન્દ્ર જોડે કંઈ પણ લેવું નથી. માત્ર એ મારો પતિ છે અને હું પતિ તરીકે એની સેવા બંધાયેલી છું. આવું જશોદાબેન કહે છે. માત્ર અમને એટલો આનંદ તો છે જ કે મારી બહેન નરેન્દ્રના કોઈ પણ વિરોધમાં એક પણ શબ્દ ઉચ્ચારતા નથી. આમ ખૂબ જ આનંદ થાય છે એક નાના ભાઈ તરીકે. અને કુટુંબના બધા જ વડીલો પણ એ કહે છે કે ધન્યવાદ છે જશોદાબેનને કે જે પોતાના પતિનો એક પણ શબ્દ ખરાબ નથી બોલી શકતા. પણ હું એટલી જ પ્રાર્થના કરું છું કે ડાયવોર્સના પ્રકરણમાં કોઈ પણ વ્યક્તિ જે કોઈ ભાગ લેશે તેનો સત્યાનાશ વળી જશે.